જોવાનું છે, જેમાં એટીએમ છે, આધાર કાર્ડ છે અને પૈસા છે. જે કોઈ વ્યક્તિને મળે તો ઓફિસમાં જમા કરાવવા વિનંતી.
ચાલી તારા જે દોર યાદ થઈને મજબૂર તારી ગોરીનો બોલ યાદ રાખજે તારી ગોરીનો બોલ યાદ રાખજે કે ફલે તારે તો દૂર પાછા મળશું જરૂર તારા સાહેબાનો બોલ યાદ રાખજે તારા સાહેબાનો બોલ યાદ રાખજે ભલે હેલો નાસ્તામાં જે કોઈ ભાઈ બાકી હોય નાસ્તો કરવાનો એ નાસ્તામાં જતા રહે નાસ્તો લઈ લે નાસ્તો અડધો કલાકમાં બંધ કરવામાં આવશે જે કોઈ ભાઈનો નાસ્તો કરવાનો બાકી હોય તે મહેરબાની કરીને હોલમાં જઈને નાસ્તો કરી લે હાલો જે કોઈ પણ વ્યક્તિ નાસ્તામાં બાકી હોય તો નાસ્તો કરી લે શુક્રવાર શનિવાર રવિવાર બીબીપુરા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રમાવાની જે પીપીએલ 20 ટુર્નામેન્ટ એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત રહેશે એ શુભેચ્છા સાથે સૌ ક્રિકેટ પ્રેમી આ ટુર્નામેન્ટ આપણા સમાજની એમાં સૌ ક્રિકેટ પ્રેમીઓ ફોર્મ ભરી અને કેપ્ટન તરીકે એમની હાજરી ભરાય
તેમજ આ ટુર્નામેન્ટમાં ફક્ત ને ફક્ત સમાજ તરફથી એક ટીમની ફી ફક્ત 5,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. એના માટે સૌ આપણે ક્રિકેટ મિત્રો તાળીઓ પાડીને આનું સ્વાગત કરીશું. ફક્ત 5,000 રૂપિયા ટુર્નામેન્ટની ફી રાખેલી છે, જે સમાજ તરફથી રહેશે. 26, 27, 28 શુક્રવાર, શનિવાર, રવિવાર 2025 બીબીપુરા ક્રિકેટ ગ્રાઉન્ડ, એમાં આપણા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ થશે. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે ફરી પાછું રિધમ અને બીટ્સવાળા થોડો નાસ્તોનો પ્રોગ્રામ એમનો ચાલુ છે. 5 મિનિટમાં ફરી પાછું આપણા ગ્રાઉન્ડ ફરફરતું હળહળ કરી ફરી પાછું આ ગ્રાઉન્ડ ફરી પાછું ખિલખિલ કરી અને આપણે ગરબાની શરૂઆત કરીશું. તેમજ આ ટુર્નામેન્ટ દરમિયાન એક લેડીઝ ટીમનું બી 2 ટીમોનું આયોજન કરેલું છે, કે જસ્ટ હમણાં નરેશભાઈએ મને ગામ નીલપુર એમને મને જાણ કરી કે એક મેચ આપણે લેડીઝ ટુર્નામેન્ટ બી રહેશે. તેમજ એક છોકરાઓની ટીમનું જો આયોજન થશે તો તરુણભાઈની શક્યતા છે કે એ આયોજન કરે એવી ઈચ્છા છે. એટલે તમામ કારોબારી કમિટી પ્રમુખશ્રી, મંત્રીશ્રી, ખજાનચીશ્રી તેમજ ઉપપ્રમુખશ્રી તેમજ સભ્યશ્રીઓ તરફથી આપ સૌને આમંત્રણ છે. તેમજ PPL 20ના આ વખતના ટ્રોફીના દાતાશ્રી શ્રી દલપતભાઈ મનસારામ પંચાલ ગામ સુંડા તરફથી છે, તો એમને બી આપણે તાળીઓથી વધાવી લઈએ. ધન્યવાદ. ગરબા મહોત્સવનો પ્રોગ્રામ આપણે 2-3 મિનિટમાં ચાલુ કરીએ છીએ. બધા નાસ્તો કરી લો, પછી 5 મિનિટમાં આપણે ચાલુ કરીએ છીએ ગરબા મહોત્સવ. આપણા સમાજની આ ક્રિકેટ ટુર્નામેન્ટ છેલ્લા 19 વર્ષથી રજનીભાઈ નટોરલાલ પંચાલ ગામ ધોતા એમના ખૂબ જ સફળ આયોજનથી અને એમની ટીમ ખૂબ જ 19 વર્ષથી મહેનત કરી રહી છે. અને આ પ્લેટફોર્મ આપણા ધંધાર પંચાલ સેવા સમાજના યુવા ખેલાડીઓને એક પ્લેટફોર્મ મળે છે, જેથી કરીને એકબીજાને અરસપરસ ઓળખી શકે. આમ તો બધા પ્રસંગો મળતા હોય છે, પણ આ એક સમાજનો એવો પ્રસંગ છે જે 280 ગામના છોકરાઓ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભેગા થાય અને રજનીભાઈનો ખૂબ સહકાર હોય છે આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમવામાં. અને 3 દિવસનું આયોજન હોય છે, પણ છેલ્લા 1 મહિનાથી રજનીભાઈ ખૂબ જ મહેનત કરે છે. એમને સાથ અને સહકાર આપે આપણા સમાજના યુવા સંગઠનના ભાઈઓ તેમજ સમાજના દરેકે દરેક યુવાઓ એમને સહકાર આપે. ખૂબ ખૂબ આભાર. નાસ્તો કર્યા પછી આપણે ઇનામ વિતરણની જાહેરાત કરીશું. શ્રી ધાંધાર પંચાલ સેવા સમાજ પ્રમુખ શ્રી, મંત્રીશ્રી, ખજાનચીશ્રી તેમજ સર્વે કારોબારી કમિટી રજનીભાઈ તેમજ તેમની યુવા સંગઠન ટીમને અમારો સહયોગ રહેશે. બોયસનું 4થું ઇનામ મળે છે રુદ્ર વિષ્ણુભાઈ પંચાલ ગામ વેળાવાસ. રુદ્ર વિષ્ણુભાઈ પંચાલ ગામ વેળાવાસ જેને 4થું ઇનામ પ્રાપ્ત કરેલ છે, સ્ટેજ ઉપર આવે. રુદ્ર વિષ્ણુભાઈ પંચાલ ગામ વેળાવાસ. એ ના હોય તો એના પેરેન્ટ્સ હોય, કોઈ સગા સંબંધી હોય
તો બી આવીને ઇનામ વિતરણ લઈ શકે છે. દિવ્યાંગ દિનેશભાઈ પંચાલ, ગામ મેથાણ. ભાઈ દિવ્યાંગ સ્ટેજ ઉપર આવે. ભાઈ મ્યુઝિક ઓન પ્લે કરો. દિવ્યાંગને ઇનામ આપશે બાબુભાઈ, ગામ સામઢીવાળા. વાહ 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 દિવ્યાંગ, ખૂબ સરસ. ત્યારબાદ શ્રેય રાજુભાઈ પંચાલ, ગામ સેમોદરા, દ્વિતીય ઇનામ પ્રાપ્ત કરે છે. શ્રેય રાજુભાઈ પંચાલ 6000. શ્રેય રાજુભાઈ પંચાલ, ગામ સેમોદરા, દ્વિતીય ઇનામ પ્રાપ્ત કરેલ છે. ત્યારબાદ પ્રથમ ઇનામ ધાર્મિકભાઈ કાર્તિકભાઈ પંચાલ, ગામ પિરોજપુરા. ધાર્મિકભાઈ કાર્તિકભાઈ પંચાલ, ગામ પિરોજપુરા. વાહ વાહ વાહ, પાઘડી પહેરીને આવ્યા છે. ધાર્મિકને ઇનામ આપશે હસમુખભાઈ, ગામ સાલમપુરાવાળા. તાળીઓનો ગડગડાટ થઈ જાય. ધાર્મિકે ખૂબ જ મહેનત કરી અને ગરબામાં ઇનામ પ્રાપ્ત કરેલ છે. ખૂબ ખૂબ આભાર ધાર્મિક. બસ આ રીતે ખેલતો રહે અને ઇનામ લેતો રહે સમાજ તરફથી. ત્યારબાદ ગર્લ્સને ચાલુ થાય છે 6 થી 12 વર્ષ સુધીના. નિત્યા ભદ્રેશભાઈ પંચાલ, ગામ સેદ્રોણા. નિત્યા એદ્રાણા. નિત્યા ભદ્રેશભાઈ પંચાલ, એદ્રાણા. વાહ નિત્યાના. ખૂબ સરસ નિત્યા. ત્યારબાદ રૂહી પ્રકાશભાઈ પંચાલ, ગામ વસાઈ, તૃતીય ઇનામ પ્રાપ્ત કરે છે. રોહી પ્રકાશભાઈ પંચાલ. રોહીને ઇનામ આપશે વીણાબેન, તેમના મધર જ છે. વીણાબેન, ગામ વસાઈ. બસ રોઈએ બેટા, બહુ સરસ બહુ સરસ. ત્યારબાદ દ્વિતીય ઇનામ પ્રાપ્ત કરે છે પરી મેહુલભાઈ પંચાલ, ગામ ઓબતપુરા. પરી મેહુલભાઈ પંચાલ. પરીને ઇનામ આપશે અમૃતભાઈ પંચાલ, ગામ ઓબતપુરા, તેઓના દાદા અને દાદી હંસાબેન. પરી, અમૃતભાઈ અને હંસાબેન તેમને ઇનામ આપશે. પ્રથમ ઇનામ આવે છે આરવી સુરેશભાઈ પંચાલ, ગામ જૂની નગરી. આરવી સતત લગભગ છેલ્લા 4 વર્ષથી ઇનામ પ્રાપ્ત કરી રહી છે. આરવીને ઇનામ આપશે સંતાબેન, ગામ ચોટા. વાહ વાહ વાહ. આરવી વરસાદ પડે છે કે? ખૂબ સરસ ખૂબ સરસ. બોલો બનીને નાચે છે આરવી. સતત ચોથી વખત ઇનામ પ્રાપ્ત કરે છે આરવી.
વિરાટભાઈ પંચાલ ઇનામ આપશે. ત્રીજા નંબરે સિદ્ધાર્થ મુકેશભાઈ પંચાલ ગામ વસઈ. સિદ્ધાર્થ મુકેશભાઈ પંચાલ ગામ વસઈ, જેને ઇનામ આપશે નિતેશભાઈ ગામ માંડુરા. જે વિનર્સ થાય છે એ છેલ્લે અહીંયા ગ્રુપ ફોટો પડાવવાના જતા ન રહે. સેકન્ડ પ્રાઇઝ કુણાલ મહેશભાઈ પંચાલ ગામ ટીંબાચુડી. કુણાલભાઈ મહેશભાઈ પંચાલ ગામ ટીંબાચુડી, જેને ઇનામ આપશે રજનીભાઈ પંચાલ ગામ ધોતા. બરાબર. સરસ 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 સરસ, બહુ સરસ. પ્રથમ નંબરે આરવ અનિલકુમાર પંચાલ ગામ જૂની નગરી, જેને ઇનામ આપશે દિનેશભાઈ ગામ બાંગરોડિયા. ઓકે. Female category adult 13 to 48. Fourth prize goes to Ronnie બ્રિજેશભાઈ પંચાલ ગામ ડીસા. રોની બ્રિજેશભાઈ fourth. ચોથા નંબરે આવે છે, જેને આપશે ઇનામ વિજ્ઞાનન પંચાલ. ત્રીજા નંબરે આવે છે નિધિ રાજેન્દ્ર કુમાર પંચાલ ગામ કોઈટા. નિધિ રાજેન્દ્ર કુમાર પંચાલ ગામ કોઈટા, જેને ઇનામ આપશે નિરુપમાબેન. મ્યુઝિક સ્ટાર્ટ. ખૂબ સરસ. પ્રથમ નંબરે સેકન્ડ નંબર પથિકા મહેન્દ્રભાઈ પંચાલ ગામ નાગવાસણ. પથિકા મહેન્દ્રભાઈ પંચાલ ગામ નાગવાસણ, જેને ઇનામ આપશે તરુણભાઈ પંચાલ. ત્યારબાદ પ્રથમ નંબરે
ખુશી ભરતભાઈ પંચાલ ગામ વગદા, ખુશી ભરતભાઈ પંચાલ ગામ વગદા, જેને ઇનામ આપશે પલ્લવભાઈ પંચાલ. ખૂબ સરસ. ત્યારબાદ એજ કેટેગરી 41 to 60, 41 થી 60 વર્ષ, પુરુષમાં સેકન્ડ નંબરે રવિભાઈ વિનોદભાઈ પંચાલ ગામ ધારેવાડા, રવિભાઈ વિનોદભાઈ પંચાલ ગામ ધારેવાડા, જેમને ઇનામ આપશે પ્રહલાદભાઈ પંચાલ ગામ વડુ. ખૂબ સરસ. ત્યારબાદ પ્રથમ નંબરે આવી રહ્યા છે નાચશે. આપણે સૌને લગભગ નવાઈ લાગશે કે લાસ્ટ યર પણ એ દાદા જ હતા અને આ વર્ષે પણ એ જ દાદા રિપીટ થાય છે. ડાયાભાઈ ચેલારામ પંચાલ ગામ આમદપુરા સતત 2 વર્ષથી પ્રાઇઝ વિનર થઈ રહ્યા છે, ફર્સ્ટ પ્રાઇઝ લઈ રહ્યા છે આ જ કેટેગરીમાં. જેમને ઇનામ આપશે અમરતભાઈ પંચાલ. આઈ થિંક એમના નાના ભાઈ જ કે મોટા ભાઈ, તમે મોટા ભાઈ, એમના નાના ભાઈને ઇનામ આપી રહ્યા છે. દાદા નાચો. દાદા સતત બીજી વખત ઇનામ રહી રહ્યા છે. છેલ્લા વર્ષે બી એમને જ ઇનામ મળેલું હતું, આ વર્ષે બી એમને જ ઇનામ મળે છે. દાદા માટે જોરદાર તાળીઓ, એમની એનર્જી માટે પણ જોરદાર તાળીઓ. કોન્સ્ટન્ટ રમી રહ્યા છે. એ જ કેટેગરીમાં ફિમેલમાં સેકન્ડ નંબર આવે છે હેન્સી ભૂપેન્દ્રભાઈ પંચાલ ગામ કમાલપુર, હેન્સી ભૂપેન્દ્રભાઈ પંચાલ ગામ કમાલપુર. આમાં પણ એવું છે સેકન્ડ નંબર દીકરીનો છે, ફર્સ્ટ નંબર મમ્મીનો છે, સેમ ગામ છે. મ્યુઝિક સ્ટાર્ટ. ફર્સ્ટ નંબર આવે છે જલ્પાબેન ભરતભાઈ પંચાલ ગામ કમાલપુર, જેમને ઇનામ આપશે રજનીભાઈ પંચાલ ગામ ધોતા. પ્રીતિબેન સ્ટેજ પર આવશો. હવે છે બેસ્ટ કોસ્ચ્યુમ મેલ કેટેગરી. સેકન્ડ નંબર ઉર્વિશ વિનોદભાઈ પંચાલ ગામ ઉંટવાડા, ઉર્વિશ વિનોદભાઈ પંચાલ ગામ ઉંટવાડા, જેને જયેશભાઈ પંચાલ ઇનામ આપશે.
બેસ્ટ કોસ્ટ્યુમ ફર્સ્ટ નંબર દર્શ જીતેન્દ્રભાઈ પંચાલ ગામ જૂની નગરી, તેને ઇનામ આપશે અરવિંદભાઈ પંચાલ ગામ આસેડા. બેસ્ટ કોસ્ટ્યુમ ફિમેલ સેકન્ડ નંબર સંપ્રતિ પ્રતીકભાઈ પંચાલ ગામ પિરોજપુરા, જેને ઇનામ આપશે પ્રીતિબેન પંચાલ ગામ વગડા. ત્યારબાદ બેસ્ટ કોસ્ટ્યુમ ફિમેલ, ગેસ કરજો કોઈ પ્રથમ ઇનામ. કોઈ ગેસ કર્યું? જે બેસ્ટ કોસ્ટ્યુમના ઇનામ મળ્યા છે દર્શ અને ઉર્વિશ, એ બંને ઇનામ લઈને અહીં આવો બેટા. દર્શ અને હા એક અહીંયા લખો, એમાં સેકન્ડ લખ્યું છે ફર્સ્ટ મેલ લખ્યું છે એન્ડ ઓકે પેલા પાસે છે એને આ છે બેટા, તું અહીંયા આ ઊંટવાડા છે એને આ છે, એને આપી દે આ મેલ સેકન્ડ મેલ અને એ લે. બેસ્ટ કોસ્ટ્યુમ ફિમેલ માનસી હરેશભાઈ પંચાલ ગામ જૂની નગરી. નગરીવાળાએ વોટ રાખ્યો ભાઈ દર વર્ષની જેમ. પુરેશભાઈ માનસીને ઇનામ આપશે તેમના જ ગામના શ્રી પુરેશભાઈ પંચાલ ગામ જૂની નગરી. વાહ માનસી વાહ, તાળીઓનો ગડગડાટ થઈ જાય. બહુ સરસ. ખૂબ ખૂબ સરસ માનસી, ખૂબ સરસ કોસ્ટ્યુમ પહેરી લાવ્યા છો. ક્યાંથી લાવ્યા છો? ત્યારે દુકાનનો એડ્રેસ આપજો. છે બેસ્ટ કપલ સેકન્ડ પ્રાઇઝ હિતેન કુમાર ધનજીભાઈ પંચાલ, હિમાક્ષી હિતેન કુમાર પંચાલ ગામ કાકોસી, જેમને ઇનામ આપશે કિશોરભાઈ પંચાલ ગામ આસેડા. જે પણ વિનર્સને ઇનામ મળ્યા છે તે બધા અહીં આગળ આવી જાઓ, પોતાની ગિફ્ટ લઈને આગળ આવી જાઓ. બધા વિનર્સ પોતાની ગિફ્ટ લઈને અહીંયા આવી જાઓ. 26 વિનર્સ આવશે અહીંયા. હા,
બેસ્ટ કપલ ફર્સ્ટ પ્રાઇઝ ગોઝ ટુ કૃતાર્થ સંજયભાઈ પંચાલ, આદ્યા કૃતાર્થ પંચાલ, ગામ જૂની નગરી. ખૂબ સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ જેમને મંત્રી શ્રી ઇનામ આપશે. બધા વિનર્સ પોતાની ગિફ્ટ લઈને હવે અહીંયા આગળ આવી જાઓ. હા, ફોટોગ્રાફર આ જે વિનર્સ છે એનો ગ્રુપ ફોટો પાડવાનો છે અહીંયા નીચે જ. કમિટી અહીંયા ઉપર વિનર્સ અહીંયા લાઈન સર ઉભા રહે. નાના બાળકો આગળ, મોટા પાછળ. એ આ બે બાળકો એબસન્ટ. શ્રેય રાજુભાઈ પંચાલ, ગામ સેમોદરા, અને મળી જવું. તમામ વિનર્સને ખૂબ ખૂબ અભિનંદન. એના પછી ત્રીજા નંબરે છે કિંજલબેન પંચાલ, એને વીણાબેન અને સવિતાબેન ઇનામ અને ટ્રોફી આપશે. ટ્રોફી અને કવર આપશે. વીણાબેન, ઓકે, સવિતાબેન અને હંસાબેન આવી જાઓ. એની ટ્રોફી હશે. જો આ કવર આ રહ્યું, ટ્રોફી, નામ લખેલા છે. લો કવર. બીજા ક્રમે છે રીતુબેન પંચાલ, એને ટ્રોફી આપશે. પ્રીતિબેન અને નિરુપમાબેન એને કવર આપશે. પ્રથમ ક્રમે જે સિંગર છે ભાર્ગવભાઈ પંચાલ, જેમને ટ્રોફી આપશે નરેશભાઈ અને કવર આપશે જયેશભાઈ. હવે આપણા સમગ્ર પ્રસંગને કેમેરામાં કંડાર્યો છે એવા સુનિલભાઈને ટ્રોફી હું આપીશ અને કવર દિનેશભાઈ આપશે. સુરેશભાઈ રાવલ એમનું આપી આગળ આવો. હવે પછી ત્યારે તમે આવી. અને સુનિલ તમે આવી જાઓ. સૌનો સાથ સહકાર ખૂબ મળ્યો એ માટે આપ સૌનો આભાર. અંબે માત કી જય.
કૃતાર્થ ગ્રુપ ફોટો પાડ્યો ઓકે ડન